લોકો હજારો રૂપિયા ખર્ચીને આવો વ્યૂ જોવા માટે હિલ સ્ટેશન જાય છે એન્ડ અમે રોજ સવારે આવો વ્યૂ જોઈને ઉઠીએ છીએ. ના, આ કોઈ રિસોર્ટ નથી, આ મારી હોસ્ટેલ છે અને મારી કોલેજ પણ. જો કોલેજ અને હોસ્ટેલ વચ્ચે વધારે ડિસ્ટન્સ હોય તો અડધો દિવસ તો ટ્રાવેલિંગમાં જ નીકળી જાય. ટ્રાવેલિંગ અને ગરમીના કારણે ભણવામાં ફોકસ કરવું સાવ અઘરું થઈ જાય છે. બટ ઇન નોબલ યુનિવર્સિટી સીન સાવ અલગ છે. અહીંયા કોલેજ અને હોસ્ટેલ બોથ આર ઇન સેમ કેમ્પસ. એટલે ટ્રાવેલિંગનો ટાઈમ સીધો 0. જે ટાઈમ બચે છે એ અમે લાઇબ્રેરીમાં, સ્પોર્ટ્સમાં કે અમારી ફેવરેટ એક્ટિવિટીઝમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. બીજો મોટો બેનિફિટ, ઘરે મમ્મી પપ્પાને પણ ટેન્શન નહીં, કારણ કે હોસ્ટેલ અને કેમ્પસ બંને સાથે હોવાથી એન્વાયરમેન્ટ એકદમ સેફ અને સિક્યોર છે. તમે બિંદાસ થઈને માત્ર તમારા સ્ટડીઝ પર ફોકસ કરી શકો છો. જો તમને પણ ભણવા સાથે આવી ફેસિલિટી અને આવો વ્યૂ જોતું હોય તો એકવાર નોબલ યુનિવર્સિટી વિઝિટ કરજો, કારણ કે સ્માર્ટ સ્ટુડન્ટની સ્માર્ટ ચોઇસ એટલે ઓન કેમ્પસ હોસ્ટેલ.